વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1, 2 અને 3નો જે આપણે અભ્યાસ કર્યો એમાં પ્રકરણ નંબર 3 જે આપણું બાકી છે એમાં આજે ભાગ 4 આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ છે જીવનની ભૌતિક ગુણવત્તા. આ જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ જીવનની ભૌતિક ગુણવત્તા જે રીતે આપણે આગળ એક અભ્યાસ કર્યો હતો એસડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને માનવ વિકાસ સૂચકાંક તરીકે ઓળખીએ છીએ, એવી જ રીતે એક બીજો પેરામીટર્સ છે કે જે જીવનની ભૌતિક ગુણવત્તાના આધારે આર્થિક વિકાસને દર્શાવે છે. અને આ જીવનની ભૌતિક ગુણવત્તા, જેને ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ, જેને ટૂંકમાં આપણે PQLI એવું કહીએ છીએ, જેને ટૂંકમાં આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. તો આ જે PQLI છે એમાં PQLI એ વિશ્વના મોટાભાગના બધા દેશોએ એને સ્વીકૃત કરેલું જોવા મળે. વિશ્વના મોટાભાગના દેશોની જ્યારે આર્થિક વિકાસની તુલના કરવાની હોય છે ત્યારે એ આર્થિક વિકાસની તુલના કરવા માટે આપણે PQLIની મદદ લેતા હોઈએ છીએ. તો PQLI એ રીતે ખૂબ જ અગત્યનો એક નિર્દેશક છે કે જેના દ્વારા આપણે જે માનવ જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તાનું માપન કરતા હોઈએ છીએ. હવે આ જે PQLI છે એ PQLI વિશેનું મોરિસ ડેવિસ નામના એક વિદ્વાન છે, એમનું મંતવ્ય છે. મોરિસ ડેવિસે બહુ સરસ વાત કરી છે. એમને કીધું છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત એક એવી બાબત છે કે જે વ્યક્તિને તમામ પાસાઓને આવરી લઈ અને દેશ આર્થિક વિકાસની કઈ દિશામાં જઈ રહ્યો છે એ દર્શાવવાનું કામ કરે છે. એટલે કે સૌપ્રથમ PQLI આપણને કોને આપ્યું? ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ આપણને આપવાનું કામ કોને કર્યું? તો એમનું નામ છે મોરિસ ડેવિસ. એટલે આ પ્રશ્ન તમને પૂછાય કે PQLI કોને આપ્યો છે? તો PQLI કોને આપ્યો છે? મોરિસ ડેવિસ દ્વારા આપવામાં આવ્યો છે. મોરિસ ડેવિસ. મોરિસ ડેવિસ દ્વારા આ PQLI આપવામાં આવ્યો છે. મોરિસ ડેવિસ. હવે આ જે મોરિસ ડેવિસે PQLI આપણને જે આપ્યો છે એ PQLI વિશે આપણે વાત કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારાની જે આર્થિક વિકાસ સાથે એનો સીધો સંબંધ છે એવું આપણને PQLI કહે છે. કારણ કે જીવનની ભૌતિક સુવિધા, માનવ જીવન, માનવ સમાજ, કોઈપણ રાજ્ય કે દેશ કેટલીક ભૌતિક ગુણવત્તા મેળવી રહ્યું છે અને આ ગુણવત્તાના આધારે જ આપણે આર્થિક વિકાસ નક્કી કરતા હોઈએ છીએ. એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારાની આર્થિક વિકાસ સાથે સીધો સંબંધ છે. એટલે કે વ્યક્તિ પાસે તમામ પ્રકારની સુવિધાઓ, એ પછી શિક્ષણની હોય, આરોગ્યની હોય કે બીજી ભૌતિક જરૂરિયાતોની હોય, એ બધી જરૂરિયાતો એને મળી રહેતી હોય તો એની ભૌતિક ગુણવત્તા એ વધારે મજબૂત છે અને એ મજબૂત હોય તો જ આર્થિક વિકાસ થયો છે એવું અહીંયા આપણને મોરિસ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ બીજી વાત છે કે PQLIની જે કક્ષા છે એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. એટલે PQLIની જે કક્ષા છે, આપણે એની કક્ષા જોઈએ તો ભાઈ એની કક્ષા કેટલી છે કે 0 થી 100 સુધીની. તો એની જે કક્ષા છે એ કક્ષા એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. અને ત્રીજો પોઈન્ટ છે દેશ અને રાજ્યની માનવ જીવન એ ભૌતિક ગુણવત્તાની સરખામણી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે દેશ અને રાજ્યની ભૌતિક ગુણવત્તાની સરખામણી કરવા માટે, એટલે કે એક કન્ટ્રીનું બીજી કન્ટ્રી સાથે, એક દેશનું બીજા દેશ સાથે, એક રાજ્યનું બીજા રાજ્ય સાથે જ્યારે તમે આર્થિક વિકાસની સરખામણી કરવી હોય
તો એ સરખામણી કરવા માટે PQLI ખૂબ જ મદદરૂપ થતું જોવા મળે છે. જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે PQLIમાં 3 નિર્દેશકો આપણને આપવામાં આવ્યા છે અને એ 3 નિર્દેશકો છે. પહેલું છે શિક્ષણનું પ્રમાણ, એટલે કે એજ્યુકેશન કેટલું લીધું છે, માનવ સમૂહે કેટલું શિક્ષણ લીધું છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય, એટલે કે કેટલું આયુષ્ય માનવ સમૂહ ભોગવી રહ્યો છે. અને ત્રીજું છે બાળ મૃત્યુદર. તો આ 3 જે નિર્દેશક છે એ PQLIમાં આવે છે. એની વિગતવાર હવે આપણે ચર્ચા કરીએ તો આપણને એ ખ્યાલ આવશે કે આ 3 જે નિર્દેશક છે એમાં પહેલી વાત કરીએ છીએ શિક્ષણનું પ્રમાણ. શિક્ષણનું પ્રમાણ એટલે કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં કેટલું સાક્ષરતાનું પ્રમાણ છે એ જે તે દેશની શિક્ષણ વ્યવસ્થા કેટલી સુચારુ છે એ આપણને દર્શાવે છે. એટલે કે દેશમાં શિક્ષણ લેતી જે વસ્તી છે એ વસ્તીના ટકાવારીના આધારે આપણે શિક્ષણનું પ્રમાણ જાણી શકીએ છીએ. એટલે કેટલી વસ્તીએ શિક્ષણ લીધું છે એ ટકાવારીના આધારે આપણે એ જાણી શકીએ છીએ કે ભાઈ કેટલું શિક્ષણનું પ્રમાણ જોવા મળે છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. હવે અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળક જ્યારે જન્મ લે છે તે સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, આ જે અપેક્ષા રાખવામાં આવે છે એ અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. હવે જે આ અપેક્ષિત આયુષ્ય છે એ શાના ઉપર આધારિત છે? તો આરોગ્યની જે સેવાઓ છે એ સેવાઓ, એટલે જે તે દેશની આરોગ્યની સેવાઓ કેવી છે એ આરોગ્યની સેવાઓ એ આપણને અપેક્ષિત આયુષ્ય દર્શાવતી જોવા મળે છે. અને ત્રીજું છે બાળ મૃત્યુદર. ત્રીજો જે નિર્દેશક છે તે છે બાળ મૃત્યુદર. તો બાળ મૃત્યુદર એટલે દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા જે બાળકોની સંખ્યા, અને એને આપણે બાળ મૃત્યુદર કહીએ છીએ. એટલે કે દેશમાં 1000 બાળકો જન્મે છે તો 1000 બાળકોએ કેટલા બાળકો એ મૃત્યુ પામે છે, કેટલા બાળકો એ મૃત્યુ પામે છે. તો એ બાળ મૃત્યુદરમાં પહેલી વસ્તુ એ છે કે બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરેલું હોવું જોઈએ અને એ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. ઓકે, તો એક વર્ષ પૂર્ણ કરેલું હોય અને 1 વર્ષના અંદર જો બાળક મૃત્યુ પામતો નથી તો એ બાળ મૃત્યુદરમાં નથી આવતું. પણ જો 1 વર્ષના અંદર એ બાળક મૃત્યુ પામે છે તો તે બાળ મૃત્યુદરમાં આવતું જોવા મળે છે. એટલે કે 1 વર્ષમાં દર 1000 બાળકોએ આયુષ્ય પૂર્ણ કરનાર જે બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. બાળ મૃત્યુદર દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડ જે છે એ સારી છે, એ વધી છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે PQLIની વાત કરી તો આ PQLIમાં જોયું કે PQLIમાં પહેલું શું આવે છે તો શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્ય વત્તા બાળ મૃત્યુદરનો સૂચકાંક. તો આ ત્રણેય વસ્તુ, શિક્ષણનું પ્રમાણનો આંક તમે લો, અપેક્ષિત આયુષ્ય લો અને બાળ મૃત્યુદર, આ બધાને ભેગું કરો છો ત્યારે જ PQLI બને છે, જેને આપણે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ છે એ શું છે? તો જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની જે રચના છે એમાં 3 નિર્દેશકો છે, જેમાં આપણે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર 3 જોયું. તો આ 3 વસ્તુ જે છે, 3 નિર્દેશક છે એનો ભારાંક જે છે એ 100નો આપવામાં આવે છે. 100નો ભારાંક છે એટલે એના કુલ ગુણ 100 છે. હવે તમારે એની ગણતરી કરવી હોય તો એની ગણતરી કરવા માટે જે તે દેશ જે છે એ દેશની આપણે શું લઈએ છે તો જે તે દેશની આપણે એ સુવિધાઓ લઈએ. આ 3 નિર્દેશકોની જે સુવિધાઓ લઈએ તો આ 3 નિર્દેશકો છે એ નિર્દેશકો લોકોને કેટલા પ્રમાણમાં એ ભૌતિક સુવિધાઓ મળી રહી છે. એટલે કે 0 થી 100 સુધી, 0 થી
100 સુધીનો જે આંક છે એ આંક આપણને એનો ગુણ દર્શાવે છે. હવે આ આંક દાખલા તરીકે કોઈ દેશ છે એ દેશને 70 ગુણ મળ્યા છે, 70નો ભારાંક એને મળ્યો છે, તો એ 70ને આપણે જેટલો એનો ભારાંક મળ્યો છે એને 3થી ભાગી નાખતા હોઈએ છીએ, અને 3થી ભાગવાથી આપણને જે સરેરાશ જે છે એ સરેરાશ મળતી જોવા મળે છે. એટલે સરવાળાની આપણે આખો જે PQLI એના જે તે દેશના બધાનો સરવાળો તમે કરી દો, અને સરવાળો કર્યા પછી એ ટોટલ જે આપણને સરવાળો મળે છે એને શું કરવાનું છે, તો એને 3થી ભાગી કાઢવાના છે, અને 3થી ભાગવાથી આપણને PQLIનો આંક મળતો જોવા મળે છે. એટલે કે PQLIમાં આપણને 100થી દર્શાવવામાં આવે છે. એટલે PQLI જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે PQLI એટલે શું, તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે આપણે ઓળખીએ છીએ. બીજો પ્રશ્ન પૂછાય કે PQLI જે છે એના ત્રણેય નિર્દેશકોનો કુલ ભારાંક કેટલો છે, 100 છે. એટલે દેશની કામગીરીને આપણે દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવાય છે, તો 0, 1, 2, 3થી માંડી અને 100 સુધીનો એ ભારાંક દર્શાવાય છે. અને આ જે આપણને ભારાંક મળે છે, જે આપણને ટોટલ PQLI મળે, એ મેળવવા માટે આપણે 3 ઘટકો છે, માટે એ 3 ઘટકથી એટલે કે 3થી આપણે એને ભાગી કાઢતા હોઈએ છીએ. હવે આ જીવનની ભૌતિક ગુણવત્તાની મહત્ત્વની બાબત એ જે પોઈન્ટ છે એ પોઈન્ટ હવે પછીના ભાગમાં આપણે જોઈશું. અહીંયા જે આપણે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ એ જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક, જેને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ, અને ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સમાં આપણે મોરિસ એ સૌપ્રથમ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. એટલે આ પ્રશ્ન તમને એક્ઝામમાં સીધો અહીંયાથી પડે તો આપણે યાદ રાખવાનું છે. તો મોરિસનું નામ આપણે યાદ રાખવાનું છે, મોરિસ ડેવિસ આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની વાત કરી. હવે પછીના પીરિયડમાં આપણે વાત કરી તેમ એની જે મહત્ત્વ છે એના ઉપર વાત કરીશું.